મુક્તિ મળે કે ના મળે, ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, ભક્તિ તમારી કરવી છે. મન મેવા મળે કે ના મળે, મન મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મને મેવા મળે કે ના મળે, મારી સેવા તમારી કરવી છે. કોઈ ભગવાન પાસે માંગણી ન હોય છે. મહાપ્રભુજી કહે શું કે ભગવાન પાસે મગાય નહીં, ઠાકોરજીને શ્રમ ન દેવાય, માત્ર ઠાકોરજીની સેવા હોવી જોઈએ. ઠાકોરજી પાસે શ્રમ ન કરાવાય ને આપણે એ જ માગતા હોય ભગવાન પાસે. કંઈક દુઃખ પડે, આગળ કુંતીજીની સ્તુતિ આવશે. ભગવાનની જ્યારે સ્તુતિ કરે ને ત્યારે કહે ભગવાન મને દુઃખ આપો. શું માગે? ભગવાન પાસે દુઃખ માગે છે. અને આપણે દુઃખથી દૂર રહી, આપણે માગ્યા જ કરીએ, ભગવાન પાસે માગ્યા જ કરીએ. મંદિરે જાય ને ઓલા ભિખારી બેઠા હોય પણ એ આપણી પાસે ભીખ માગે ને આપણે અંદર જઈને ભીખ માગીએ ભગવાન પાસે. બાકી છે તો બધા ભિખારી, આપણે ભગવાન પાસે માગવા જઈએ, એ આપણી પાસે માગે. પણ કોઈ આશ્રય ન હોવો જોઈએ. ભગવાનની ભક્તિમાં ભગવાન પાસેથી કોઈ અપેક્ષા ન હોવી જોઈએ. અપેક્ષા વગરની જે ભક્તિ છે, નિસ્વાર્થ કરેલી ભક્તિ છે, એ જ શ્રેષ્ઠ ફળ આપનારી છે. મારો કંઠ મધુરો ન હોઈ ભલે, મારો સૂર બસુરો હોઈ ભલે, મારો કંઠ મધુરો ન હોઈ ભલે, મારો સૂર બેસુરો હોઈ ભલે. મારો કંઠ મધુરો ન હોઈ ભલે, મારો સૂર બસુરો હોઈ ભલે, મારો કંઠ મધુરો ન હોઈ ભલે, મારો સૂર બેસુરો હોઈ ભલે. શબ્દ મળે કે ના મળે, મને શબ્દ મળે કે ના મળે, મારે કીર્તન તમારા કરવા છે. મન મેવા મળે કે ના મળે, મારી સેવા તમારી કરવી છે. શું કીધું? આપણને ન આવડે ને ભક્તિમાં કોઈ બાદ નથી. જો મંત્ર, વેદ, કોઈ શ્લોક, આ બધું સંસ્કૃતમાં છે. તેમાં પણ